હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે તો ગણપતિ ભગવાનને પ્રસાદીમાં ધરાવવા માટે થઈને આજે હું તમને એકદમ સરળ અને ફટાફટ થાય તેવા 4 અલગ અલગ રીતના મોદકની રેસીપી જણાવીશ. તો ચલો આજે આપણે મોદક બનાવીએ. મોદક બનાવવા માટે એક કઢાઈ લઈશું. હવે તેમાં 1/4 કપ ઘી એટલે વજનમાં જોઈએ તો 60 થી 70 ગ્રામ જેટલું ઘી લઈશું. ત્યારબાદ તેમાં અડધો કપ દૂધ એડ કરીશું. વજનમાં જોઈએ તો 125 ગ્રામ થશે. હવે તેને મિક્સ કરીશું. હવે તેમાં 1 કપ મિલ્ક પાવડર એડ કરીશું એટલે વજનમાં જોઈએ તો 250 ગ્રામ થશે. આપણે હવે તેને ધીમે ધીમે એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું. એક સામટો મિક્સ નથી કરવાનો. આપણે તેમાં ગઠ્ઠા ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તમે જ્યારે મિલ્ક પાવડર એડ કરતા હો ત્યારે જો ગઠ્ઠા થાય તો તમે થોડુંક વધારે દૂધ એડ કરી શકો છો. બાકી આ એક્ઝેક્ટ માપ છે. ત્યારબાદ અડધો કપ બોરુખાંડ એડ કરીશું. વજનમાં જોઈએ તો 100 ગ્રામ થશે. મિલ્ક પાવડર મીઠો હોવાના લીધે મેં બોરુખાંડ ઓછી એડ કરી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે બોરુખાંડ વધારે કે ઓછી એડ કરી શકો છો. તમે મિલ્ક પાવડરના બદલે સોજી પણ લઈ શકો છો. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને ગેસ ઉપર મૂકીશું. મીડિયમ ગેસ ઉપર આને હવે હલાવતા જઈશું. 5 થી 10 મિનિટ સુધી આને આવી રીતે હલાવીશું. મિક્સર આવી રીતનું કઢાઈ છોડતું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો રહેશે. હવે આને આપણે 5 મિનિટ ઠંડુ કરીશું. આ મિક્સરને આપણે બહુ ઠંડુ નથી કરવાનું, નવસેકું જ રાખવાનું રહેશે. 5 મિનિટ પછી હાથથી તેને આપણે એકદમ લીસા લોટ જેવું કરી દેવાનો રહેશે. હવે આપણે તેના એક સરખા 4 ગુલ્લા કરી દઈશું. ત્યારબાદ પહેલો ગુલ્લો એક બાઉલમાં લઈશું. આપણે પહેલા રેગ્યુલર મોદક બનાવીશું. હવે તેમાં થોડોક ઇલાયચી પાવડર એડ કરીશું. રેગ્યુલર મોદક બનાવતા હોવાથી આપણે આમાં કશું સ્ટફિંગ ફિલ નહીં કરીએ. હવે આપણે મોદકના બીબા પર થોડું ઘી લગાવી દઈશું. અને આવી રીતે ભરી દઈશું. ત્યારબાદ આવી રીતે કાઢીને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બીજા રેગ્યુલર મોદક કરવાના રહેશે. આપણા રેગ્યુલર મોદક રેડી છે. હવે આપણે બીજો ગુલ્લો લઈશું અને તેને એક બાઉલમાં મૂકી દઈશું. કેસર મોદક બનાવવા માટે થઈને મેં 8 થી 9 કેસર ગરમ દૂધમાં પલાળી છે. આ જ દૂધને આપણે એડ કરીશું જેથી પીળા કલરના મોદક બને. આવી રીતે મિક્સ કરીશું. આમાં સ્ટફિંગ માટે મેં સમારેલા પિસ્તા લીધેલા છે. ત્યારબાદ મિક્સરને આપણે થોડુંક આવી રીતે બીબામાં ભરીશું અને વચ્ચે સ્ટફિંગ આવી રીતે ભરવાનું રહેશે જેથી ખાતી વખતે તમને કેસરની સાથે પિસ્તાનો પણ એકદમ મસ્ત ટેસ્ટ આવે. હવે આપણે તેને આવી રીતે કાઢી લઈશું અને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બીજા કેસર મોદક બનાવવાના રહેશે.
હવે ત્રીજો ગુલ્લો એક બાઉલમાં લઈશું. હવે આપણે પાન મોદક બનાવીશું. પાન મોદક બનાવવા માટે મેં થોડો ગ્રીન કલર લીધો છે. તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. તેને એડ કરીને મિક્સ કરીશું એટલે મસ્ત ગ્રીન કલર થઈ જશે. ત્યારબાદ તેમાં સ્ટફિંગ માટે ગુલકંદ લઈશું, જે બજારમાં ઇઝીલી મળી જાય છે. હવે આવી રીતે આ મિક્સરને આપણે બીબામાં ભરીશું અને વચ્ચે આવી રીતે ગુલકંદ એડ કરીશું. ને આને આવી રીતે કાઢીને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બીજા પાન મોદક કરવાના રહેશે. આપણા પાન મોદક રેડી છે. હવે ચોથો ગુલ્લો એક બાઉલમાં લઈશું. ચોકલેટ મોદક બનાવવા માટે થઈને મેં 1 ચમચી કોકો પાવડર લીધો છે. તેમાં થોડુંક પાણી એડ કરીને આવી રીતે તેને મિક્સ કરી દઈશું. કોકો પાવડર ડાયરેક્ટ એડ નથી કરવાનો, તેને આવી રીતે પાણીમાં મિક્સ કર્યા બાદ જ એડ કરવાનો રહેશે. મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે આમાં 2 ચમચી એડ કરી દઈશું, જેથી કલરમાં અને ટેસ્ટમાં પણ ચોકલેટી ટેસ્ટ આવે. આમાં સ્ટફિંગ માટે ચોકલેટ ચિપ્સ લઈશું, જે બજારમાં ઇઝીલી મળી જાય છે. તમારે આને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. આ મિક્સરને હવે આવી રીતે બીબામાં ભરીશું અને વચ્ચે ચોકલેટ ચિપ્સ એડ કરીશું. ત્યારબાદ આવી રીતે કાઢી લઈશું અને તેને એક પ્લેટમાં મૂકી દઈશું. તો આપણા એકદમ ચોકલેટી મોદક રેડી છે. ફ્રેન્ડ્સ, તો આપણા આ રેગ્યુલર કેસર, પાન અને ચોકલેટી મોદક રેડી છે. આ વખતે ગણેશ ઉત્સવમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ આપજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.